સુરત શહેરના પલસાણાના જોડવા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરીને 17 લાખના દારૂ સાથે 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ખાનગી રાહે બાતમી મળવા પામી હતી કે જોડવા ગામે આવેલ આરાધના ડ્રીમ સિટી વિભાગ 3માં રહેતો સોનુ કામેશ્વર શર્મા નામનો ઇસમ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે અને સંજય ઉર્ફે સંજુ દાડી ભીમરાવ ગવાને તથા લક્ષણ ઉર્ફે લચ્છુ સોહનલાલ મેવાડા બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ લઈને સોનાના ઘરે આપવા આવવાના છે. જે બાતમીના આધારે પોલીસે જોડવા ગામના આરાધના ધામ સોસાયટી વિભાગ 3 મકાન નંબર 220 ખાતે દરોડો પાડ્યો હતો, જેમાં ગેરકાયદેસર દારૂનો વેપલા ચાલતો હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તો પોલીસે સ્થળ પરથી 9,937 બોટલ ઇન્ડિયન મેડ ફોરેન લીકર જપ્ત કરી હતી, જેની કિંમત આશરે ₹17,44,339 થાય છે. તો આ ઉપરાંત 5 મોબાઈલ ફોન જેની કિંમત ₹6,000 અને 2 વાહનો જેની કિંમત ₹7.10 લાખ મળીને કુલ ₹24,60,339નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. તો પોલીસે ઘટના સ્થળેથી 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે સંજય ઉર્ફે સંજુ દાડી ભીમરાવ ગવાને સહિત 6ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. તો પકડાયેલા આરોપીઓમાં સોનુભાઈ કામેશ્વરભાઈ શર્મા, લક્ષ્મણ સોહનલાલ મેવાડા, આકાશભાઈ રાકેશભાઈ કુશવાહ અને દીપક કુમાર હરિશંકર શાહનો સમાવેશ થાય છે. નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.